યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 પછી ડિપ્લોમા તમે સિવિલ, ઇલેક્ટ્રિકલ કે આઈસી, ઇલેક્ટ્રોનિક્સ કે કોમ્પ્યુટર, ઈસી, આઈટી તથા આઈટીઆઈ થયેલ ઉમેદવારો માટે રેલવે દ્વારા જે તેનું સંયુક્ત સાહસ છે ડીસીસીએફએફ માં એક રોજગારી માટે એક નોકરી માટેની અમૂલ્ય તક બહાર પડેલ છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ ભરતી વિશે વાત કરશું। ભારત સરકારના રેલવે મંત્રાલયનું સાહસ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, જેને શોર્ટ ફોર્મમાં DFCCIL માં કહેવામાં આવે છે, અને તેમાં વિવિધ પોસ્ટોની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આપણે આને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। પહેલું છે, આની આપણે ઇમ્પોર્ટન્સ ડેટ જોઈ લઈશું કે આનું ઓપનિંગ ડેટ ઓફ રજિસ્ટ્રેશન, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની તારીખ 18 જાન્યુઆરી 2025 થી શરૂઆત થઈ ચૂકેલ છે, અને ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન કરવાની છેલ્લી ડેટ અને ફી ભરવાની છેલ્લી ડેટ 16 ફેબ્રુઆરી 2025 છે। હજી પણ 16 ફેબ્રુઆરીની વાર છે, તે ઘણા મિત્રોને બાકી હોય એપ્લિકેશન કરવાની તો કરી શકે છે। આ ભરતીમાં તમારે કોઈ પણ ભૂલ હોય કે ભરતી રિજેક્ટ કરવી હોય કે એપ્લિકેશન પાછી ખેંચવી હોય કે કંઈ ભૂલ હોય તો 23 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધીમાં તમે આ એપ્લિકેશનમાં કરેક્શન કરી શકો છો। તેમજ તેની ફર્સ્ટ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી એપ્રિલ 2025માં લેવામાં આવશે। તેની સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી ઓગસ્ટ 2025માં લેવામાં આવશે। તેમજ તેની ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પેટ ઓક્ટોબર-નવેમ્બર 2025માં લેવામાં આવશે। આ ભરતીમાં એમટીએસ કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની જે ભરતી છે તેમાં જ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે। આગળ વાત કરીએ તો પહેલું છે જુનિયર મેનેજર ફાઇનાન્સ। ટોટલ વેકેન્સી 3 છે, જેમાં તમને અહીં કેટેગરી વાઇઝ 1, 0, 2 આપવામાં આવેલી છે। તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન પાસ ઇન ફાઇનલ એક્ઝામિનેશન ઇન સીએ અને સીએમએ ફોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પાસ કરેલું હોવું જરૂરી છે। ત્યારે સેકન્ડ પોઝિશન છે એક્ઝિક્યુટિવ સિવિલ એન્જિનિયરિંગ, તેની 36 વેકેન્સી છે। અનરિઝર્વ કેટેગરીની 16, એસસીની 5, એસટીની 3, ઓબીસી એનસીએલ 9 અને ઈડબ્લ્યુએસ 3 છે। ફિઝિકલ હેન્ડીકેપ્ડ માટે 2 અને એક્સ સર્વિસમેન માટે 5 કેટેગરી 5 જેટલી જગ્યા રિઝર્વ કરવામાં આવેલી છે। હવે આગળ વાત કરીએ કે તેનું એજ્યુકેશન 3 years ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ટ્રાન્સપોર્ટ, સિવિલ એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, સિવિલ એન્જિનિયરિંગ પબ્લિક હેલ્થ, સિવિલ એન્જિનિયરિંગ વોટર રિસોર્સ ફ્રોમ રિકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ, નોટ લેસ ધેન 60% માર્ક। જેને પણ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે, જે આ વિભાગમાં કરેલું છે, તેઓ આમાં અપ્લાય કરી શકે, પણ તેમનો 60% માર્ક્સથી નીચે ચાલવામાં આવશે નહીં। આગળ વાત કરીએ તો કે ઇલેક્ટ્રિકલ ટોટલ વેકેન્સી એની 64 છે, જેમાં અનરિઝર્વ કેટેગરી માટે 28, એસસી માટે 11, એસટી માટે 5, ઓબીસી અને એનસીએલ માટે 14 અને ઈડબ્લ્યુ 6। ફિઝિકલ હેન્ડીકેપ માટે 3 અને એક્સ સર્વિસ માટે 9 આટલી જગ્યા રિઝર્વ રાખવામાં આવેલી છે। હવે ખાસ 3 વર્ષના ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, પાવર સપ્લાય, ઇન્સ્ટ્રુમેન્ટલ એન્ડ કંટ્રોલ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ, અપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન, પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કંટ્રોલ સિસ્ટમ ફ્રોમ રિકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ। તેમાં પણ 60% માર્કથી ઓછું હોવું જોઈએ નહીં। આગળ વાત કરીએ તો સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશનની ટોટલ 75 વેકેશન છે, તેની કેટેગરી વાઇઝ અહીં તમે જગ્યા જોઈ શકો છો। તેમજ મિત્રો ડિપ્લોમા અહીં આપવામાં આવેલા કોઈ પણ કોર્સ કરેલો હશે અને 60% માર્ક્સથી ઉપર હશે તે તમામને આમાં અપ્લાય કરી શકે છે। તો મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। આગળ વાત કરીએ તો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, જેનો સ્કેલ રેસ રહેશે 16,000 થી 45,000 સુધી આપવામાં આવશે પગાર, અને તેની ટોટલ વેકેન્સી 464 જેટલી છે। આગળ વાત કરીએ તો અહીં તેની કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ આપવામાં આવેલી છે। હવે એનો અભ્યાસ શું રહેશે, એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે?
Matriculation plus minimum 1 year direction course completed apprenticeship અથવા ITI approved by NCVT, SCVT with not less than 60% માર્ક. 10 ધોરણ 5 પ્લસ એપ્રેન્ટિસ કરેલું હોય અને ITI કરેલું હોય તે લોકો ચોક્કસ આમાંથી ફોર્મ ભરી શકે છે. હવે મિત્રો વાત કરીએ કે એની એજ લિમિટ. હવે આપણે વાત કરીએ તો કે આની એજ લિમિટ છે એ 1/7/2025 ની અંડર સુધી નક્કી કરવામાં આવેલી છે. જેમાં જુનિયર મેનેજર માટે 18 થી 30 વર્ષ, એક્ઝિક્યુટિવ માટે 18 થી 30 અને MTS સ્ટાફ માટે 18 થી 33 સુધી રાખવામાં આવેલી છે. હવે આનું એક્ઝામિનેશન એટલે કે આની પરીક્ષાની કઈ રીતે લેવામાં આવશે. સૌપ્રથમ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ CBT લેવામાં આવશે. Then shall be two stage. First CBT and second stage CBT. હવે આપણને એમ થાય કે બે પરીક્ષા તો એની માટે ખાસ એક રાખવામાં આવેલું છે કે બંનેના જે પ્રશ્ન છે ને એ જનરલી કમ્ફર્ટેબલી વિથ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ પ્રિપરેશન ફોર ધ પોસ્ટ, એટલે કે તમે જે પોસ્ટમાં ફોર્મ ભરશો એ પ્રમાણેના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. ઇલેક્ટ્રિકલમાં ભરતા હોય તો ઇલેક્ટ્રિકલ ટાઈપના પૂછવામાં આવશે, સિવિલમાં તો સિવિલ અને MTSમાં MTS. તેમાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ રાખવામાં આવેલી છે. મિત્રો, ફર્સ્ટ સ્ટેજ CBT will be screening natures. કેમ કે સ્કોર એન્ડ નોમિનલ સ્કોર ઓફ ફર્સ્ટ CBT shall be used only for shortlisting candidate for second stage CBT. પહેલી જે ફર્સ્ટ CBT પરીક્ષા લેવામાં આવશે કોમ્પ્યુટર બેઝ એ કેવળ કેન્ડિડેટને શોર્ટલાઇઝ કરવા માટે, એટલે કે બીજી સેકન્ડ સ્ટેજની CBT લેવાની છે તેના માટે કેન્ડિડેટ ચૂનવા માટે લેવામાં આવશે. સિલેક્શન પ્રોસેસ ફોર વેરિયસ પોસ્ટ. તો આપણે જોઈ લઈએ કે જુનિયર મેનેજર ફાઇનાન્સ છે તો તેમાં CBT કોમ્પ્યુટર ફર્સ્ટ સ્ટેજ આવશે, સેકન્ડ સ્ટેજ આવશે, પણ એમાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આવશે નહીં. ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને મેડિકલ ટેસ્ટ આવશે. એક્ઝિક્યુટિવ સિવિલમાં CBT ફર્સ્ટ સ્ટેજ આવશે, સેકન્ડ સ્ટેજ આવશે, પણ પેટ નહીં આવે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ નહીં આવે. બાકી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ટેસ્ટ આવશે. ઇલેક્ટ્રિકલ એન્ડ સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશનમાં પણ ફર્સ્ટ CBT, સેકન્ડ સ્ટેપ CBT, એમાં ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આવશે નહીં, પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ આવશે. ખાસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ MTSમાં ફિઝિકલ ટેસ્ટ CBT 1 અને સેકન્ડ સ્ટેજ બંને આવશે, પ્લસ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પણ લેવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. આગળ વાત કરીએ તો આપણે મિત્રો કે જે સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એમાં 20 ટાઈમ ઓફ ધ community wise vacancy of post notifies per merit in first stage CBT. ફિઝિકલ એફિશિયન્સી 3 times of the community wise, એટલે કે 20 ગણા બોલવામાં આવશે, 3 ગણા બોલવામાં આવશે અને ઇક્વલ કોમ્પ્યુટર માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલવામાં આવશે. હવે તેનો અભ્યાસક્રમ જોઈ લઈએ તો કે મેથેમેટિક્સ અને ન્યુમેરિકલ એબિલિટીને 30 માર્ક રહેશે, જનરલ અવેરનેસના 15 ક્વેશ્ચન, જનરલ સાયન્સના 15, લોજિકલ રીઝનિંગ એન્ડ જનરલ ઇન્ટેલિજન્સના 30, નોલેજ અબાઉટ રેલવે ડિફેન્સના 10. કુલ 100 પ્રશ્નો તમારે આ પેપરમાં રહેશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અને સંજીવ વચ્ચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવી અવનવી ભરતીની માહિતી મળતી રહે.